टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ વિરામ થયાના અહેવાલ છે, પરંતુ આ પહેલા પાકિસ્તાને સતત ભારત પર ડ્રોન અને મિસાઇલ હુમલા કર્યા. સામે ભારત પણ આ પાકિસ્તાનના હુમલાને નાકામ કરીને પાકિસ્તાનમાં તબાહી મચાવી પાકિસ્તાનના નિશાના લાગે તે પહેલાં જ નષ્ટ કર્યા. પણ ભારતના નિશાના સટીક લાગ્યા, જેનું પાકિસ્તાનને મોટું નુકસાન ભોગવવું પડ્યું છે. કર્નલ કુરેશીના કહેવા પ્રમાણે પાકિસ્તાની સેનાએ પશ્ચિમી મોરચા પર આક્રમક પ્રવૃત્તિઓ ચાલુ રાખી. ફાઇટર પ્લેન, ડ્રોન અને મિસાઇલોનો ઉપયોગ કર્યો છે. નિયંત્રણ રેખા પર ભારે ગોળીબાર થયો. શ્રીનગરથી નલિયા સુધી 26થી વધુ સ્થળોએ હવાઈ ઘૂસણખોરીના પ્રયાસો થયા હતા. ઉધમપુર, પઠાણકોટ, આદમપુર અને ભુજમાં નજીવું નુકસાન થયું છે. પાકિસ્તાને હાઈ સ્પીડ મિસાઇલ છોડીને પંજાબ એરબેઝ પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ કોઈ મોટું નુકસાન થયું નથી. એટલું જ નહીં, મેડિકલ કોમ્પ્લેક્સને પણ નિશાન બનાવવામાં આવ્યું છે. પાકિસ્તાને જમ્મુ કાશ્મીરના ઉધમપુરમાં વાયુસેના એરબેઝને નિશાન બનાવવાની કોશિશ કરી, પરંતુ ભારતીય વાયુસેનાએ હુમલાને નિષ્ફળ કર્યો. પાકિસ્તાનના આ હુમલામાં એરબેઝને કોઈ જ નુકસાન થયું નથી. તેવી જ રીતે પઠાણકોટ એરબેઝ પર ડ્રોન અને મિસાઇલથી હુમલો કરવાની પાકિસ્તાને કોશિશ કરી, પરંતુ ભારતીય સેનાએ પોતાના અદમ્ય સાહસથી બંને હુમલાને નિષ્ફળ બનાવી દીધો. આ તરફ પંજાબના ભટિંડા સૈન્ય સ્ટેશન પર એક્સ સશસ્ત્ર પાકિસ્તાને હુમલો કરવાની કોશિશ કરી, પરંતુ તેને નિષ્ક્રિય કરી દેવામાં આવ્યું. પાકિસ્તાને ભુજમાં પણ એરબેઝને નુકસાન પહોંચાડવાની કોશિશ કરી, પરંતુ ભારતીય એર ડિફેન્સ સિસ્ટમે પાકિસ્તાનના હુમલાને નિષ્ફળ બનાવ્યો. આ હુમલામાં કોઈ મોટું નુકસાન થયું નથી. એટલે કે પાકિસ્તાને અત્યાર સુધી જેટલા પણ હુમલા કર્યા છે તે તમામ હુમલામાં ભારતે પાકિસ્તાનને નિષ્ફળ બનાવ્યું છે. ભારતે S-400 જેવી એર ડિફેન્સ સિસ્ટમનો ઉપયોગ કરીને પાકિસ્તાનના તમામ ડ્રોન અને મિસાઇલ તોડી પાડી. ભારતે પાકિસ્તાનના જે ડ્રોન હથિયારોનો નાશ કર્યો તેની વિશેષતાઓ પણ ખૂબ છે, પણ ચાઇના અને તુર્કીનો માલ ફેલ સાબિત થયો છે. પાકિસ્તાને આંતરરાષ્ટ્રીય સરહદ પર બાઇકર YIHA-3 કાર્મિકેઝ ડ્રોન લોન્ચ કર્યા. આ ડ્રોનના માધ્યમથી પાકિસ્તાન ભારતમાં મોટું નુકસાન પહોંચાડવા માગતું હતું, પરંતુ પાકિસ્તાની ડ્રોન જેવું ભારતીય સીમામાં પહોંચ્યું કે તરત જ ભારતીય એર ડિફેન્સ સિસ્ટમ એક્ટિવ થઈ ગઈ અને તમામ ડ્રોન તોડી પાડ્યા. પાકિસ્તાન તરફથી મોકલવામાં આવેલા આ ડ્રોનમાં મોટા પ્રમાણમાં વિસ્ફોટક ભરેલો હતો. જો તે ભારતીય વિસ્તારોમાં પડ્યું હોત તો લોકોનો જીવ જઈ શકે તેમ હતું, પરંતુ AAD યુનિટની સતર્કતા એવી હતી કે તેને તોડી તો પાડ્યું, સાથે સાથે તેનો કાટમાળ પણ રહેણાંક વિસ્તારથી દૂર પડે તે રીતે કાર્યવાહી કરી. પાકિસ્તાન તરફથી જે ડ્રોન ભારત પર છોડવામાં આવ્યા તે લોયટરિંગ મ્યુનિશન ડ્રોન છે. આ ડ્રોન એ રીતે ડેવલપ કરાયા છે કે તે ડિફેન્સ સિસ્ટમ પર સરળતાથી હુમલો કરી શકે, સાથે જ તે ઘણા કલાકો સુધી હવામાં રહી શકે છે. આટલી બધી વિશેષતાઓ હોવા છતાં ભારતીય ડિફેન્સ સિસ્ટમ આગળ પાકિસ્તાનના આ ડ્રોન નિષ્ફળ સાબિત થયા. ભારતીય સેનાએ અત્યાર સુધી સેંકડો ડ્રોન ખતમ કરી નાખ્યા છે. પાકિસ્તાન પોતાની મિસાઇલોથી ભારતમાં નુકસાન પહોંચાડવાના હવાતિયા મારી રહ્યું છે, પરંતુ હજુ સુધી કોઈ મોટી સફળતા મળી નથી, કારણ કે ભારત પાસે બેસ્ટમાં બેસ્ટ એર ડિફેન્સ સિસ્ટમ છે. પાકિસ્તાની મિસાઇલ ફતેહ-1 જમ્મુ એરબેઝ અને ઉધમપુરમાં છોડવામાં આવી હતી. ભારતે પાકિસ્તાનની ફતેહ-1 મિસાઇલનો જવાબ બરાક-8 મિસાઇલથી આપ્યો અને હુમલાને નિષ્ફળ બનાવ્યો. આ મિસાઇલને પોતાની બેસ્ટ મિસાઇલમાંથી એક માને છે, તેમ છતાં તેનો સુરસુરી થઈ ગયો. ભારતની બરાક-8 મિસાઇલ આગળથી 5 મિનિટ પણ ટકી ન શકી. પાકિસ્તાને આ પહેલા 8 અને 9 નવેમ્બરે પણ 36 જગ્યાઓ પર 300થી 400 ડ્રોન મોકલ્યા હતા. આ તમામ ડ્રોન મોકલવા પાછળનો ઈરાદો ભારતીય સૈન્ય ઠેકાણાઓને નુકસાન પહોંચાડવાનો હતો. ભારતીય સેનાએ તમામ પ્રકારના ડ્રોન તોડી પાડ્યા હતા. ડ્રોનના કાટમાળની પ્રાથમિક તપાસમાં એ સામે આવ્યું છે કે આ તમામ ડ્રોન તુર્કીના અસીસગાર્ડ સોંગર ડ્રોન છે, જેનો ઉપયોગ પાકિસ્તાન ભારત વિરુદ્ધ કરી રહ્યું છે. તુર્કીની સેના વર્ષ 2020થી આ ડ્રોનનો ઉપયોગ કરી રહી છે. આ ડ્રોન પોતાની સાથે 9 કિલોનું વજન લઈ જવા માટે સક્ષમ છે. પાકિસ્તાનના તમામ હુમલા નાકામ થયા છે.
છતાં પાકિસ્તાન એવા દાવા કરી રહ્યું છે કે તેમના ડ્રોન અને મિસાઇલથી ભારતમાં તબાહી મચી ગઈ છે, પરંતુ અસલી હકીકત તો એ છે કે પાકિસ્તાનના હુમલામાં અત્યાર સુધી કોઈ પણ મોટું નુકસાન થયું નથી. ભારતીય વિદેશ મંત્રાલયે પાકિસ્તાનના તમામ દાવા ફગાવ્યા છે. પાકિસ્તાને દાવો કર્યો હતો કે ભારતની S-400 સિસ્ટમ સુરત અને સિરસાના હવાઈ અડ્ડા નષ્ટ કરાયા છે, પરંતુ આ દાવો ફગાવતા કર્નલ કુરેશીએ કહ્યું કે પાકિસ્તાનના નાગરિકોને ઢાલના સ્વરૂપે ઉપયોગ કરી રહ્યું છે અને પોતાના હવાઈ વિસ્તાર ખોલીને ખોટી માહિતી ફેલાવી રહ્યું છે. ભારત આ તણાવને વધારવા નથી માગતું, પણ જો પાકિસ્તાન હુમલો કરશે તો કરાચીથી લઈને ઇસ્લામાબાદ સુધી તબાહી મચી જશે. ભારતે કરેલા હુમલામાં પાકિસ્તાનના મહત્વના એરબેઝને મોટું નુકસાન પહોંચ્યું છે. ભારતે રફીકી એરબેઝ, નૂર ખાન એરબેઝ, મુરીદ એરબેઝ, રહીમ યાર ખાન એરબેઝને નુકસાન પહોંચાડવામાં આવ્યું છે. ભારતે પાકિસ્તાનમાં રડાર અને મિલિટરી ઇન્સ્ટોલેશનને પણ નુકસાન પહોંચાડ્યું છે. રાવલપિંડીના નૂર ખાન એરબેઝને ભારતના રાફેલ લડાકુ વિમાનોએ નષ્ટ કરી દીધા છે. નૂર ખાન એરબેઝ પાકિસ્તાની વાયુસેના માટે મુખ્ય આધાર ગણાતું હતું. આ ઉપરાંત મુરીદ એરબેઝ પાકિસ્તાનના JF-17 લડાકુ વિમાનોનું સંચાલન કેન્દ્ર હતું. તેને પણ નુકસાન પહોંચાડવામાં આવ્યું છે. ભારતે પાકિસ્તાનના શોરકોટમાં આવેલા F-16 લડાકુ વિમાનના આધારને જ નુકસાન પહોંચાડ્યું છે. એટલે કે પાકિસ્તાન હવે પહેલાં કરતાં થોડું આગળ પાંગળું થઈ ગયું છે. ભારતે હજુ અસલી કાર્યવાહી શરૂ કરી નથી, ત્યાં જ પાકિસ્તાનના હાલ બેહાલ થઈ ગયા. પરંતુ જો ભારત પાકિસ્તાન પર મોટા પાયે કાર્યવાહી કરશે તો પાકિસ્તાનના નુકસાનનો અંદાજો નહીં લગાવી શકાય. ભારતે કરેલા નુકસાનની ભરપાઈ પાકિસ્તાન IMFની લોનથી પણ ભરપાઈ નહીં કરી શકે.